આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ મૂઠ ચોટ ના લાગે જાણ પામે નર સ્મરણે નિર્વાણ ડાકણ સાકણ ભેંસાસુર ભૂત પિશાચો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવે પછીની પંક્તિ આવે છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. બાપજી અહીં એમ કે છે કે દત્ત નામનું સ્મરણ કરવાથી કે દત્ત બામણીનું ગાન કરવાથી આધિ વ્યાધિ ને ઉપાધિ એ સર્વ એ બધા જ ટળી જાય છે. પણ શેનાથી? બાપજી અહીંયા શિવજીને યાદ કરે છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એ મહેશ એટલે શિવ. અને એ શિવનું કામ શું છે? તો લય કરવાનું, નાશ કરવાનો. તો શિવજી શેનો નાશ કરે છે? તો એ કહે છે કે આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. સર્વ એટલે શિવજી. હે શિવજી, હે દત્ત પ્રભુ, આપના નામનું સ્મરણ કરવાથી આધિ વ્યાધિ ને ઉપાધિ એ બધી જ વસ્તુનો નાશ પામે છે, કાં તો ટળી જાય છે. આધિ એટલે શું? આધિ એટલે કે જે આપણે માનસિક પીડા થતી હોય, ઓચિંતી ચિંતાઓ થતી હોય એ આધિ. વ્યાધિ એટલે શરીરમાં આવેલો કોઈ રોગ, એ વ્યાધિ. અને ઉપાધિ એટલે ઓચિંતો જ કોઈ પ્રશ્ન આવી જાય એને ઉપાધિ કહેવાય. આપણે ઘણી વખત નથી વિચારતા કે આપણે કોઈ સારો પ્રસંગ લઈને બેઠા હોય, ક્યાંક આપણે યાત્રા કરવા જવાનું હોય કે ચાલો 4 ધામ યાત્રા કરવા જવાનું છે અને કોઈ મુશ્કેલી આવી પડે અને આપણાથી ન જઈ શકાય એવું હોય. નજીક પહોંચ્યા હોય અને ટ્રાફિક જામ હોય ને જવાશે કે કેમ, ખૂબ જ વરસાદ પડી જાય અને આપણે અટવાઈ જઈએ. ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય અને શરીરની અંદર કંઈક તાવ આવી ગયો તો આપણને એમ થાય કે હે પ્રભુ, મારે કાલે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે નોકરી માટે અને મારું શું થશે? પરીક્ષા આપવા જવાનું છે અને શું થશે? તો આવી આધિ વ્યાધિની ઉપાધિ હોય એ બધી જ વખતે જો આપણી અતૂટ શ્રદ્ધા હોય, આપણી ભક્તિ હોય, તે બધાને જ એ ટળી જાય છે અને આપણે એમાંથી પસાર થઈ જઈએ છીએ. દત્ત ભાવનીનું પણ ગાન કરવાથી આ પરિણામ આપણને મળતા હોય છે. અને એવા તો કેટલાય છે કે કેટલાક બીમાર પડ્યા હોય ને દત્ત ભાવનીના ગાનથી બેઠા થાય તો કોઈને પરદેશ જવાનું હોય અને એવા સમયે વિઝા ના મળતા હોય ને કોઈ તકલીફ હોય ને ઓચિંતા જેને મળી જાય અને પરદેશ ગયા હોય દત્ત ભાવની કરવાથી. હવે તો કેટલાય પ્રસંગો છે. આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. એક પ્રસંગ પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજનો મને લેવાની ઈચ્છા થાય છે. મહારાજ શ્રી જ્યારે નર્મદાનંદજી મહારાજ નહોતા બન્યા ત્યારે અશ્વિન કુમાર ઢેબર અને પરમ પૂજ્ય રંગઅવધૂત મહારાજના આદેશથી નર્મદા પરિક્રમા એમણે શરૂ કરેલી. એ વખતે નર્મદા પરિક્રમા કરતા કરતા એ મુંડિયા મહારણ્ય છે ત્યાંથી આગળ નીકળ્યા અને જોગી ટેકરિયા જવા માટે નીકળ્યા. શિયાળાના દિવસો શરૂઆત થઈ રહી હતી. હવે આ વિસ્તારની અંદર અરણ્ય પૂરું થાય એટલે ખુલ્લો વિસ્તાર અને ખેતરોમાંથી નદી કિનારેથી પસાર થવાનો. મહારાજશ્રી જ્યાં જતા હતા ત્યાં ચાલતા ચાલતા એક ખેતર હશે, એની અંદર જે મકઈનો પાક કરેલો એ મકઈનો પાક કાપી નાખેલો એટલે એના જે ઠૂંઠા હોય, ખૂંટ હોય એ જમીનમાં હતા ને ચાલતા ચાલતા દત્ત નામ સ્મરણ કરતા કરતા ચાલતા હતા અને ત્યાં જ ડાબા પગની અંદર એ જે એક ઠૂંઠું હતું એ ઠૂંઠું અંગૂઠા અને પેલી આંગળીની વચ્ચે ઘૂસી ગયું અને એકદમ લોહી ચાલુ થઈ ગયું. વાગ્યું. પગમાં ચંપલ તો પહેરતા નહોતા, વગર ચંપલે પરિક્રમા કરવાની એટલે તરત જ એમણે એ ઠૂંઠું ખેંચી નાખ્યું અને જોયું તો લોહી નીકળતું એટલે એમ સામાન્ય કંઈ વાગ્યું છે એમ કરીને હાથથી ચોળી નાખ્યું અને વળી પાછા ચાલતા ચાલતા આગળ નીકળ્યા. ચાલતા જાય, ધીરે ધીરે પગમાં વેદના વધવા માંડી અને જોગી ટેકરિયા જે ગામ છે ત્યાં પહોંચ્યા. આ જોગી ટેકરિયા ગામની અંદર નર્મદા મૈયાથી નજીકની જ અંદર એક ધર્મશાળા
પણ એ ધર્મશાળા નવી બનતી હતી એટલે એવી પરિસ્થિતિ, આ ઘણા વર્ષો પહેલાની વાત, 1958ની આજુબાજુની વાત આ બધી. તો એ વખતે જ્યારે આ બનતી હશે એ ધર્મશાળા, એટલે ધર્મશાળાની ખાલી દિવાલો જ ઉભેલી, ઉપર પતરા નહીં, બારી દરવાજે નહીં, કશું જ નહીં, અને ત્યાં સૂઈ રહ્યા. એટલે આખી રાત ઠંડી લાગી અને રાત્રે તાવ ચડી ગયો. હવે થોડાક જ દિવસ પછી 60 કિલોમીટર દૂર ત્યાંથી અમરકંટક, અને થોડા દિવસ પછી શિવરાત્રી આવવાની તૈયારી. એટલે મહારાષ્ટ્રની એવી ઈચ્છા કે શિવરાત્રી ઉપર હું અમરકંટક પહોંચી જાઉં અને ત્યાં જે જ્વાલેશ્વર મહાદેવ છે એને નર્મદા જળ લઈ જઈ અને એની ઉપર હું અભિષેક કરું. એમ કહેવાય છે કે શિવરાત્રીના દિવસે અમરકંટક પહોંચીને જ્વાલેશ્વર મહાદેવ ઉપર જો આપણે નર્મદા જળનો અભિષેક કરીએ તો 3 પરિક્રમા આપણે જે કરી હોય એનું પુણ્ય આપણને મળે. મહારાષ્ટ્ર એમ વિચારે કે ચાલો ને હું પણ પહોંચી જાઉં. પણ આજે તબિયત જરા ખરાબ રહી છતાં પણ એ દિવસે ધીરે ધીરે સવારે ઉઠી અને સ્નાન કરીને આગળ નીકળ્યા અને દેવરા ગામ પહોંચ્યા. દેવરા ગામ પહોંચ્યા એટલે ત્યાં તો બપોર થઈ ગઈ હતી. ભિક્ષા માટે માગી જોઈ પણ કશી મળી નહીં. એટલે આગળથી ક્યાંક ભિક્ષાની અંદર કોઈ કે બટાકા આપ્યા હશે ને ગોળ આપ્યો હશે. ગોળ અને બટાકા હતા એટલે એક ગામની અંદર એક ઘરની ઓસરી આગળ બેઠા થોડી ઘણી અગ્નિ પ્રગટાવી લાકડા એકત્ર કરીને એની ઉપર બટાકા શેકી નાખ્યા અને શેકેલા બટાકા અને ગોળ ખાઈ લીધો અને વળી પાછા બપોર પછી ધીરે ધીરે આગળ નીકળવા માંડ્યા. હવે આગળ જવા માટેના પાછા 2 રસ્તા હતા. એટલે કોઈ એક રસ્તે જાય ને કોઈ બીજા રસ્તે જાય. ત્યારે કેટલાક લોકોએ મહારાષ્ટ્રીને એમ કહ્યું કે તમે એક કામ કરો ને, ધુર્રા ગામ આવે છે, એ ધુર્રા ગામવાળા રસ્તે નીકળો. એટલે મહારાષ્ટ્રીએ એમ વિચાર્યું કે ચાલ ને, આ લોકો કહે છે એ પ્રમાણે ધુર્રા ગામના રસ્તે મહારાષ્ટ્રી નીકળ્યા. હવે જો આદિ વ્યાધિની ઉપાધિ આ બધું કેવું ભેગું થાય એની વાત છે. ધુરા ગામે જ્યાં જવા નીકળ્યા એટલે પેટની અંદર ધીરે ધીરે ગડબડ ચાલુ થઈ ગઈ. માથું દુખવા માંડ્યું અને પગની તો તકલીફ હતી જ. સાંજ પડે જ્યારે ધુરા ગામે પહોંચ્યા તો ધુરા ગામની અંદર એક ધર્મશાળા હતી, પણ એ ધર્મશાળા પરિક્રમાવાસીઓથી ભરેલી અને જાત જાતના લોકો કે ત્યાં બેસવાની કે સુવાની એ સગવડ નહીં. નાની સરખી ધર્મશાળા હોય. એટલે હવે વિચારે શું કરવું, અને ત્યાં શરીરની વેદના તો હેરાન કર્યા કરે. ત્યાં બાપજીને પ્રાર્થના કરે કે હે ગુરુ મહારાજ, તું આપણી પરીક્ષા લીધા કરે છે મારી. અને પાછો પોતાનો થેલો લટકાઈને ક્યાં જવું એમ કરીને વિચારીને જ્યાં આગળ જતા હતા એટલામાં જે ધર્મશાળાની સામે એક બ્રાહ્મણનું ઘર અને એના ઓટલા ઉપર 5-7 માણસ બેઠેલા હતા. એ ઘરવાળા બ્રાહ્મણે મહારાષ્ટ્રીને જોયા એટલે દોડતો દોડતો આવી ગયો. ઓળખાણ કોઈ નહીં, પણ એ દોડતો દોડતો આવ્યો અને એમ કે વંદન કર્યા મહારાષ્ટ્રીને કે મહારાષ્ટ્રી ચાલો ને મારા ત્યાં ચાલો. મહારાષ્ટ્રીએ કે તું મને ઓળખે તે કે ના, તમે ચાલો ને, આજે મારા ત્યાં રોકાજો. જુઓ ગુરુ મહારાજ કેવી મદદ મોકલે છે. એ બ્રાહ્મણ આવ્યો અને મહારાષ્ટ્રીને પોતાના ઘરે લઈ ગયો. જેવો ઘરે લઈ ગયો એટલે મહારાષ્ટ્રીને તો એકદમ જાણે કે આગતા સ્વાગતા કરવા માંડ્યા. ખૂબ પ્રેમાળ, સંસ્કારી અને એકદમ ધાર્મિકા બ્રાહ્મણ. એ દંપતી પણ એવા, એની પત્ની પણ એવી. અને મહારાષ્ટ્રીને જ્યારે ઘરમાં લઈ ગયો અને તરત જ એક તાટ લઈ આવ્યો, એક એની લોટાની અંદર જળ લઈ આવ્યો. મહારાષ્ટ્રી કે આ બધું શું કરો છો? તો કે તમારે ચરણ ધોવા છે. મહારાષ્ટ્રી કે આ બધું ન કરાય. તો પણ એ ન માન્યો અને એક કથરોટની અંદર મહારાષ્ટ્રીના પગ મૂકી અને જળથી એણે પગ ધોયા, ટોવેલથી એ પગ વગ લૂછી નાખ્યા. મહારાષ્ટ્રીનું શરીરમાં વેદના તો હતી. એટલે પછી વાત થઈ એટલે એની પત્નીએ એમ કહ્યું કે ઉભા રહો ને મહારાષ્ટ્રી, તમારી વેદના ઓછી થાય એટલા માટે સૂંઠ અને ગોળનો ઉકાળો કરી લાવી કે પેટમાં જે ગરબડ છે એ દૂર થઈ જાય, તમારું માથું દુખતું બંધ થઈ જાય. મહારાષ્ટ્રીને એ પીવડાયો. મહારાષ્ટ્રી માટે એમણે જુદી એક સરસ ઓરડી હતી, તો એની અંદર ઘાસ પાથરી દીધું, ઠંડી ના લાગે એટલે એના માટે એક ગાદી ઉપર પાથરી દીધી, એક ધાબળો આપી દીધો. અને જ્યાં થોડી રાત થવા ગઈને મહારાષ્ટ્રી આડા પડવા ગયા ત્યાં ભયંકર માથું દુખે. પેટમાં એટલી બધી બળતરા થવા માંડી કે જાણે ઝેર ખવાઈ ગયું હોય ને પેટમાં
પર્વત ચલાવતો હોય એટલી બધી વેદના થાય. મારા શ્રીથી રહેવાય નહીં, બૂમ પડી જાય એવી પરિસ્થિતિ. પેલી બહેન તરત જ પગમાં વેદના ના થાય એટલા માટે મલમ લઈ આપી. મારા શ્રીના પગમાં મલમ ઘસી આપ્યો. પેલા ભાઈએ એ બ્રાહ્મણને એમ થયું કે કદાચ ભૂત પલિત જેવી કોઈ એવી મલિન જે શક્તિ હોય એ તો કદાચ હેરાન નહીં કરતી હોય મહારાષ્ટ્રે. એટલે અગરબત્તી કરી લાવ્યો અને મહારાષ્ટ્રની આજુબાજુ અગરબત્તી ફેરવીને મંત્રોચ્ચાર કર્યો. મહારાષ્ટ્ર પર જળ છાંટ્યું, પાણી છાંટ્યું, પણ મહારાષ્ટ્રની વેદના સહન જ ના થાય. એટલી બધી વ્યથા થઈ કે મહારાષ્ટ્ર ઊંધા પડી જાય, ચત્તા થઈ જાય, બેસી ન શકે, આડા પડે તો પણ, અને ભયંકર પીડા થાય, માથું ભયંકર દુખે, બૂમો પાડવા માંડ્યા. એવી પરિસ્થિતિ થઈ. પેલા દંપતી તો સામે બેસી રહ્યા, ભગવાનનું નામ લીધા કરે. મહારાષ્ટ્રી પણ મનમાં ને મનમાં દત્ત પ્રભુનું સ્મરણ કરે, બાપજીનું સ્મરણ કરે, દત્ત વાવણીનું ગાન કર્યા કરે અને એમ કે હે બાપજી, તે મને આ પરિસ્થિતિમાં મૂકી દીધો. તારા આદેશથી હું નીકળ્યો છું અને મારે ત્યાં પહોંચવું છે, અમરકંટક પહોંચવું છે. અહીંથી 60 માઇલ જ દૂર છે, દિવસો ટૂંકા છે અને શિવરાત્રિના દિવસે મારે અમરકંટક પહોંચવું છે. તે મારી આ દશા કરી. અને એમ કહેતા કહેતા આંખમાં આંસુ આવી ગયા, આંખો ભીની થઈ ગઈ. આર્ત ભાવે હૃદયમાંથી ફરી પાછી વેદના સહ એક બાળક પોતાની મા સાથે જેમ મીઠો ઝઘડો કરે એમ મીઠો ઝઘડો કરતા કે હે ગુરુ મહારાજ, હે દત્ત પ્રભુ, હે નર્મદા મૈયા, મને ત્યાં તો પહોંચવા દો. મારે જે કંઈ મારું કર્મ ભોગવવાનું હશે એ હું પછી ભોગવી લઈશ, પણ અત્યારે તો મને સાજો કરી દો. ગુરુ મહારાજ, મને સાજો કરી દો, મારે ત્યાં જવું છે. એમ કરીને એક બાળક હઠ કરે, એમ કરીને હઠ કરી અને મનોમને પ્રાર્થના કરી, સ્મરણ કર્યું. અને એ જ્યાં સ્મરણ કર્યું અને બેઠા હતા, 20 મિનિટ થઈ, ઉબકા ચાલુ થઈ ગયા. ભયંકર પાછળા આમ દુખવા માંડ્યા, માથું ભયંકર દુખવા માંડ્યું અને ત્યાં જ એકદમ એક ઉલટી થઈ ગઈ, વોમિટિંગ થઈ ગઈ. થોડી વારમાં બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એમ કરીને 7 જેટલી વોમિટિંગ થઈ ગઈ. અને જાણે શરીરની અંદરથી બધું ઝેર નીકળ્યું હોય એમ બધું જાણે બહાર નીકળી ગયું. પેલા દંપતી થોડી વાર તો ગભરાઈ ગયા, પણ મહારાષ્ટ્રીને પછી રાહત થઈ એટલે એ લોકો પણ શાંત થયા. એમ કરતા કરતા અડધી રાત વીતી ગઈ. દંપતી જઈને પોતે સૂઈ ગયા. મહારાષ્ટ્રીને ઊંઘ જ ના આવી, થોડી થોડી વેદના રહી અને એમ કરતા સવાર પડી ગઈ. સવાર પડી એટલે પેલો બ્રાહ્મણ સરસ ગરમ પાણી કરી લાયો. મહારાષ્ટ્રીને એનાથી સ્નાન કરાવ્યું. પેલી બેને કોદરીની રાબ બનાવી દીધી કે તમને પચવામાં સારું રહેશે, અને એમ કરી અને 3 દિવસ માટે એમની સેવા કરી. અને 3 દિવસ પછી જ્યારે થોડા ઘણા સ્વસ્થ થયા, પેટની પીડા મટી ગઈ, માથાના દુખાવાની મટી ગઈ, આધિ વ્યાધિની ઉપાધિ આ ત્રણેય જાણે કે દૂર થવા માંડી. પગની અંદર થોડો ઘણો દુખાવો રહ્યો અને મહારાષ્ટ્રીએ કહ્યું કે હવે હું નીકળું, મારે શિવરાત્રિ સુધીમાં અમરકંટક પહોંચવું છે. એટલે બ્રાહ્મણ દંપતી તો જાણે પોતાના સગાવાલા હોય, પોતાના વડીલ હોય, એમ કે મહારાષ્ટ્રી એકાદ દિવસ રોકાઈ જાઓ ને પછી જજો. મહારાષ્ટ્રી કે ના, મારા ગુરુ મહારાજે મારી વાત સાંભળી અને મને સ્વસ્થ કરી દીધો છે. પગમાંથી થોડું થોડું હજુ પરવું નીકળે છે, પણ એ તો ક્યાંથી એ તો બધું મટી જશે હું ત્યાં પહોંચીશ ત્યાં સુધીમાં. અને વળી પાછો થેલો લબડાઈ અને મહારાષ્ટ્રીએ અમરકંટક જવાની પોતાની નર્મદા પરિક્રમાની વાટ પકડી. પેલા દંપતી ફરી મહારાજ પધારજો એમ કરી અને આંખમાં જળજળિયા લાવી દીધા, જાણે પોતાના સ્વજન હોય એવી રીતે. અને મહારાષ્ટ્રી એમ કરતા 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 શિવરાત્રિના દિવસે અમરકંટક પહોંચી ગયા. અમરકંટક પહોંચી નર્મદા જળ લઈ અને જ્વાલેશ્વર, ત્યાંથી દૂર છે 10-12 કિલોમીટર જેવું, ત્યાંથી એ જ્વાલેશ્વર એ જળ લઈને ગયા અને પોતાની મનોકામના જે હતી કે શિવરાત્રિના દિવસે જ્વાલેશ્વર ઉપર હું નર્મદા જળનો જે અભિષેક કરીશ, એમણે અભિષેક કર્યો. આદિ વ્યાધિને ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. અને એ
દત્ત પ્રભુનું સ્મરણ કરીને અંતરની આર્ત ભાવથી જ્યારે પ્રાર્થના કરી તો એનાથી એ મટી ગયું. અને થયું શું કે મહારાજશ્રી બીજા રસ્તે જવાના ત્યારે લોકોએ એમ કહ્યું કે તમે આ ગામ તરફ જાઓ, દુર્રા ગામ થઈને જજો. ત્યારે મહારાજશ્રીને સમજાયું કે મને દુર્રા ગામે બીજા લોકોએ એટલા માટે મોકલ્યો કે મારી તબિયત બગડવાની હશે અને એની અંદર કોઈ સેવાભાવી મને બ્રાહ્મણ મળી રહેશે અને મારી મનોકામના જે છે એ પૂર્ણ થશે. એટલે ગુરુ મહારાજે આ બધું કંઈ ગોઠવ્યું હશે એમ કરી અને વારંવાર ગુરુ મહારાજને વંદન કરવા માંડ્યા. આમ આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. શિવજીની દત્ત પ્રભુને યાદ કરવાથી આવા કેટલાય પ્રસંગો છે, ભક્તોના કેટલાય પ્રસંગો છે. એ આપણે લેવા જઈએ તો ઘણા પ્રસંગો એકત્ર થાય. એ રીતે એમાંથી તકલીફમાંથી એ ટળી ગયા. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે આગળની વાત કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો